રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા એટલે કે પ્લોઇડીની માહિતી મેળવેલી. આજે આપણે જોઈએ રંગસૂત્રની રચનાત્મક અનિયમિતતા. આ પણ એનસીઆરટીની બહારનો ટોપિક છે. રંગસૂત્રની રચનાત્મક અનિયમિતતા જેને કહેવાય. આમાં રંગસૂત્રની સામાન્ય સંખ્યામાં કંઈ ફેરફાર નહીં થાય, પરંતુ રંગસૂત્રની રચના અને એની ઉપર જે જનીનોની ગોઠવણી છે એમાં ફેરફાર થશે. એના 4 પ્રકાર છે. લોપ, બીજો પ્રકાર છે દ્વિકૃતિ, વિકૃતિ નથી, ધ્યાન રાખજો, દ્વિકૃતિ. ત્રીજો પ્રકાર છે સ્થળાંતરણ, અને ચોથો જે પ્રકાર છે જેને આપણે કહીએ એ છે ઉત્ક્રમણ. આ 4 પ્રકારની રંગસૂત્રની રચનાત્મક અનિયમિતતા છે. એના માટે આપણે પહેલા એક સામાન્ય રંગસૂત્ર જોઈએ. સામાન્ય રંગસૂત્ર એવું રંગસૂત્ર કે જે આપણે કહીએ કે સામાન્ય અને એની અંદર આવી કોઈ પણ પ્રકારની અનિયમિતતા થવાની છે. આ સામાન્ય રંગસૂત્ર અહીંયા હું દર્શાવું છું. આ નોર્મલ રંગસૂત્ર છે. આ એનું સેન્ટ્રોમિયર છે. એની ઉપર આવેલા જનીન છે A, B, C, D, E, F અને G. રંગસૂત્ર ઉપર રેખીય રીતે જનીનો ગોઠવાયેલા હોય. આવું મોર્ગને કીધું હતું. રંગસૂત્ર ઉપર A, B, C, D, E, F અને G આ રંગસૂત્ર ઉપર જનીનો ગોઠવાયેલા છે. તો આ સામાન્ય રંગસૂત્ર છે. આ સામાન્ય રંગસૂત્રની અંદર આ 4 માંથી કોઈ પણ પ્રકારની વિકૃતિ થાય એને રંગસૂત્રની રચનાત્મક આપણે વિકૃતિ કહીએ. આપણે પહેલો પ્રકાર જોઈએ, લોપ. પહેલો પ્રકાર કયો છે? લોપ. લોપ એટલે શું? તો કે કોઈ પણ જનીન આ છેડેથી કે વચ્ચેથી એ ડિલીટ થઈ જાય અને જે નવું રંગસૂત્ર બનશે, માની લો કે જે નવું રંગસૂત્ર બન્યું એ આ રીતનું બન્યું, C, D, E, સેન્ટ્રોમિયર, F અને G. અહીંયા શું થયું? આ છેડેથી A અને B આ 2 જનીન ડિલીટ થઈ ગયા, એનો લોપ થઈ ગયો. લોપ એટલે કે ડિલીટ થઈ ગયા, એટલે કે રંગસૂત્રનો આટલો ભાગ તૂટી ગયો. આને કહેવાય અંત્ય. અંત્ય એટલે છેડેથી તૂટ્યો, અંત્ય. વચ્ચેથી પણ ડિલીટ થઈ શકે, એને પણ લોપ કહેવાય. માની લો કે રંગસૂત્રની પરિસ્થિતિ આવી થઈ જાય, A, B, C અને C ગાયબ છે, D, E, સેન્ટ્રોમિયર, F અને G. અહીંયા શું છે તો કે C જનીન નથી, તો આને કહેવાય આંતરવિષ્ટ. એટલે વચ્ચેથી કોઈ એક જનીનનો લોપ થઈ ગયો. ટૂંકમાં રંગસૂત્ર જે છે એની ઉપર એનો કોઈ પણ ટુકડો આ છેડેથી કે વચ્ચેથી એમાં એક અથવા વધુ જનીન લોપ થાય એટલે એ રંગસૂત્રની રચનાત્મક વિકૃતિ કહેવાય. આને કારણે કેવી ખામી ઉદ્ભવે એના 2 ઉદાહરણ છે કે રંગસૂત્રની 5મી જોડ એની ટૂંકી ભુજા અને લાંબી ભુજા રંગસૂત્રમાં કેમાં હોય? સબમેટાસેન્ટ્રિક. આ સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર હોય તો આ ભુજા ટૂંકી, આ ભુજા લાંબી. અને રંગસૂત્રની 22મી જોડ એની લાંબી ભુજા એમાં લોપ થાય તો એને કારણે જે રોગ થાય એને કહેવાય ક્રાય ડુ ચાટ. અથવા જે 22મી જોડની લાંબી ભુજામાં લોપ થાય તો એને કહેવાય ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. આ એક ઉદાહરણ છે. મતલબ કે આપણી મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રની હોય? 23 જોડ હોય. 23માંથી કોઈ પણ જોડમાં એ રંગસૂત્રનો કોઈ ભાગ તૂટી જાય, ડિલીટ થઈ જાય, વચ્ચેથી, છેડેથી, આ છેડેથી, એટલે કે અંત્ય કે આંતરવિષ્ટ ગમે ત્યાંથી, તો એને લોપ કહેવાય. એનું ઉદાહરણ આપ્યું કે રંગસૂત્રની 5મી જોડમાં જો આ ભાગ તૂટી જાય, અહીંથી આટલો ભાગ તૂટી ગયો, માની લો ટૂંકી ભુજા, તો એને કારણે ક્રાય ડુ ચાટ નામનો રોગ થાય અને બાલ્યાવસ્થામાં જ બાળકનું મૃત્યુ થાય. આવા બાળકનું રુદન છે બિલાડીના અવાજ જેવું હોય. અને 22મી જોડમાં લાંબી ભુજા છે એનો ભાગ તૂટી જાય, માની લ્યો, તો લાંબી ભુજામાં લોપ થયો, એને કારણે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ થાય. ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ એટલે એક પ્રકારનું બ્લડ કેન્સર જે એ વિસ્તારમાં જનીનિક ખામીને કારણે જોવા મળે. ફિલાડેલ્ફિયા પ્રદેશ એમાં એની શોધ થઈ અને ત્યાં આ જનીનિક રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. થાય શું એમાં? તો કે બ્લડ કેન્સર થાય, રુધિરનું કેન્સર થાય. પરંતુ ફિલાડેલ્ફિયામાં જોવા મળે અને એ બ્લડ કેન્સરનું કારણ તો કે ત્યાંના લોકોમાં રંગસૂત્રની જે 22મી જોડ છે એ તૂટેલી હતી, એની લાંબી ભુજા, એટલા માટે એને ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ આપ્યું.
તો આને શું નામ આપ્યું આપણે? લોપ એવું નામ આપ્યું છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ. આપણે બીજો પ્રકાર દ્વિકૃતિ. બીજો પ્રકાર લઈએ આપણે દ્વિકૃતિ. દ્વિકૃતિ એમાં કોઈ પણ જનીન બેવડાઈ જાય, કોઈ પણ જનીન અથવા તો અમુક ભાગ રંગસૂત્રનો એ બી, પાછું આવ્યું એ બી સી ડી ઈ સેન્ટ્રોમિયર એફ જી, એ અને બી, એ અને બી, આને શું કહેવાય? દ્વિકૃતિ. આટલો ભાગ રિપીટ થઈ ગયો. એવું કંઈ નથી બે જ રિપીટ થાય, ત્રણ પણ રિપીટ થાય, એબીસી એબીસી, તો આને કહેવાય ક્રમિક દ્વિકૃતિ. ક્રમિક દ્વિકૃતિ. માની લો કે એ આ પ્રકારે દ્વિકૃતિ પામે. અહીંયા જનીન એ બી સી ડી, પાછું અહીંયા એ બી, પછી ઈ સેન્ટ્રોમિયર એફ અને જી. અહીંયા એ અને બી છે એ દ્વિકૃતિ પામ્યા, પણ અહીંયા વચ્ચેથી, અહીંયા વચ્ચેના ભાગમાં વિસ્થાપિત દ્વિકૃતિ કહેવાય. વિકૃતિ રિવર્સ પણ થઈ શકે. દાખલા તરીકે અહીંયા એ બી સી, આની વિકૃતિ દ્વિકૃતિ થાય એટલે સી બી એ બી સી સી બી એ, ક્રમ બદલી ગયો. પછી સી પછી શું આવશે? તો કે ડી ઈ સેન્ટ્રોમિયર એફ અને જી. આ સામાન્ય રંગસૂત્રને ધ્યાનમાં રાખવાનું. અહીંયા એબીસી બે વાર આવ્યું, ક્રમિક નથી, ઉલટા ક્રમમાં આવી. તો આ બધા જ છે એ ઉદાહરણ કેના થયા? દ્વિકૃતિ. દ્વિકૃતિ એટલે શું? તો કે રંગસૂત્રનો કોઈ ટુકડો એ રિપીટ થાય. એટલે રંગસૂત્રનો ટુકડો એટલે એની ઉપર ગોઠવાયેલા જનીન, તો એ જનીન છે એ રિપીટ થાય છે, તો આથી એને દ્વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ આપણે દ્વિકૃતિ પછી સ્થળાંતર. સ્થળાંતર એટલે શું? આ રંગસૂત્ર સમજાત રંગસૂત્ર છે. આ સમજાત રંગસૂત્રની જોડ. આવી મનુષ્યમાં કેટલી જોડ હોય? તો કે 23 જોડ હોય. આ બીજી જોડ દર્શાવું છું. હવે આ જોડનો આટલો ભાગ તૂટી ગયો અહીંથી, અને એ આની સાથે જોડાઈ ગયો ટુકડો, તો અહીંથી અહીંયા ગયું, તો આને કહેવાય સ્થાનાંતર. સ્થાનાંતરની અંદર એક રંગસૂત્રમાં લોપ થયો કહી શકાય, અહીંયા લોપ થયો એવું કહી શકાય, પરંતુ એ બીજામાં જોડાઈ ગયું એટલે એ પ્રક્રિયાને શું કહેવાય? સ્થળાંતરની પ્રક્રિયા કહેવાય. કે કોઈ એક સમજાત રંગસૂત્રનો ટુકડો એ ત્યાંથી છૂટો પડી અને બીજા રંગસૂત્ર સાથે, જે સમજાત ના હોય એવા રંગસૂત્ર સાથે જોડાઈ જાય, એ ક્રિયાને સ્થળાંતરની ક્રિયા કહેવાય. આ સમજાત રંગસૂત્ર નથી, આ બે સમજાત છે, આ બે સમજાત છે, તો સમજાત ન હોય એવા રંગસૂત્ર સાથે જોડાઈ જાય એને સ્થળાંતર કહેવાય. અને ચોથો પ્રકાર છે ઉત્ક્રમણ. ઉત્ક્રમણની અંદર શું થાય કે જે ઓરિજિનલ રંગસૂત્ર છે, ધ્યાનથી જોજો, ઓરિજિનલ રંગસૂત્ર, એ ઓરિજિનલ રંગસૂત્રની અંદર આ જે ઓરિજિનલ રંગસૂત્ર છે એની અંદર આમ આંટી પડે, આમ થઈ ગયું ઓરિજિનલ રંગસૂત્ર. સેન્ટ્રોમિયર એફ જી, અહીંયા શું છે? એ બી સી ડી અને ઈ, એ બી સી ડી ઈ એફ જી, એ બી સી ડી ઈ એફ જી, એ બી સી ડી ઈ એફ જી, આમ થઈ અને માટી પડી. હવે અહીંથી તૂટે અને આ ભાગ આની સાથે જોડાય, આ ભાગ આની સાથે જોડાય, તો જે નવો ક્રમ બનશે એ આવો બની જશે. એ પછી અહીંયા આવશે સી, પછી આવશે બી, પછી આવશે ડી ઈ સેન્ટ્રોમિયર એફ અને જી. એ બી સી ની બદલે સી અને બી, આમાં નવું એડ નથી થતું. જો લોપમાં ડિલીટ થાય, દ્વિકૃતિમાં ડબલ થાય અથવા તો એડ થાય, તો આમાં કંઈ નવું એડ નથી થતું, કોઈ પણ જનીન નાશ નથી પામતું, કોઈ પણ જનીન ઉમેરાતો નથી, ક્રમ બદલી ગયો. એ બી સી ની બદલે એસીબી થઈ ગયું, તો આને કહેવાય ઉત્ક્રમણ. ઉત્ક્રમણના બે પ્રકાર પડે, જેમાં સેન્ટ્રોમિયરનું સ્થાન ન બદલાય. જો અહીંયા સેન્ટ્રોમિયર કોની વચ્ચે હતું ઓરિજિનલમાં? ઈ અને એફ ની વચ્ચે, તો અહીંયા ઈ અને એફ ની વચ્ચે છે, તો સેન્ટ્રોમિયરનું સ્થાન ના બદલાય એને કહેવાય પેરાસેન્ટ્રિક. અને જો અહીંયા આંટી પાડે અને જો સેન્ટ્રોમિયરનું સ્થાન બદલી જાય તો એને કહેવાય પેરીસેન્ટ્રિક. સેન્ટ્રોમિયરનું સ્થાન ન બદલે તો પેરાસેન્ટ્રિક, સેન્ટ્રોમિયરનું સ્થાન બદલે તો પેરીસેન્ટ્રિક. તો રંગસૂત્રની રચનાત્મક અનિયમિતતા, જેમાં લોપ, દ્વિકૃતિ, સ્થળાંતર અને ઉત્ક્રમણ,
જેમાં રંગસૂત્રની સંખ્યા વધતી પણ નથી, ઘટતી પણ નથી, પરંતુ એમ કહી શકાય કે રંગસૂત્રની આંતરિક રચના અથવા તો જે જનીનોની ગોઠવણી છે એમાં ફેરફાર થાય. આ પણ એક પ્રકારની વિકૃતિ જ કહેવાય. વિકૃતિના પ્રકાર વિશે માહિતી આપી છે બુકમાં, સામાન્ય સમજ આપી છે મિત્રો કે વિકૃતિના પ્રકાર દૈહિક વિકૃતિ. દૈહિક વિકૃતિ એટલે દૈહિક કોષોમાં થાય. દૈહિક કોષો શરીરના પ્રજનન કોષો સિવાય, માની લો કે હાથના કોષોમાં વિકૃતિ એના પરથી મર્યાદિત રહે, એ વારસાગત ના હોય, માત્ર ત્યાં જ વિકૃતિ થાય અને એ વારસાગત હોતી નથી. જન્યુઓમાં વિકૃતિ થાય, શુક્રકોષમાં વિકૃતિ થાય અથવા અંડકોષમાં વિકૃતિ થાય તો શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય તો ફલિતાંડમાં આવે એટલે કે બાળકમાં આવે. તો જન્યુઓ એટલે પ્રજનન કોષોમાં થતી વિકૃતિ વારસાગત હોય, દૈહિક કોષોમાં થતી વિકૃતિ વારસાગત નથી હોતી. ફલિતાંડમાં થતી વિકૃતિ, ફલિતાંડ એટલે જીવનનો પ્રથમ કોષ, ફલિતાંડના વિભાજનથી જ આખું શરીર બને. તો જેવું ફલિતાંડ હોય એવું શરીરના બધા જ કોષો એમાંથી બને. તો એ પણ કેવી હોય? વારસાગત હોય, એટલે કે સમગ્ર શરીર ઉપર અસર કરતી હોય. પ્રેરિત વિકૃતિ, પ્રેરિત વિકૃતિ એટલે કે જે કોઈ પણ બાહ્ય પરિબળો દ્વારા પ્રેરાય. માની લો કે રેડિયેશન, જે વિકિરણો છે, કિરણોત્સર્ગી અસર, ચર્નોબિલમાં ને બધી ઘટના બની હતી, તો એને કારણે જે વિકૃતિ થાય તો એને પ્રેરિત વિકૃતિ કહેવાય. જેને કારણે વિકૃતિ થાય, વિકૃતિને અંગ્રેજીમાં કહેવાય મ્યુટેશન. તો જેને કારણે મ્યુટેશન થાય એને મ્યુટાજન્સ કહેવાય. કેટલાક રસાયણો ઉદાહરણ આપ્યો છે: આયોનાઇઝિંગ રેડિયેશન, મસ્ટાર્ડ ગેસ, પેરોક્સાઇડ, કોલ્ચિસિન, ફોર્માલ્ડિહાઇડ, ડાયમિથાઇલ સલ્ફેટ અને નાઇટ્રસ એસિડ. જૈવ રાસાયણિક વિકૃતિ, શરીરની અંદર જે ચયાપચયિક પ્રક્રિયા થતી હોય, મેટાબોલિઝમની પ્રક્રિયા હોય, ચય અને અપચય, એમાં જે કંઈ વિકૃતિ થાય એને જૈવ રાસાયણિક વિકૃતિ કહેવાય. તો વિકૃતિ વારસાગત પણ હોય, વારસાગત ન પણ હોય. વારસાગત ન ક્યારે હોય? દૈહિક કોષોમાં થતી હોય તો, પણ જ્યારે પ્રજનન કોષોમાં થતી હોય ત્યારે એ વારસાગત હોતી નથી. વિકૃતિનો જે ત્રીજો પ્રકાર છે, જે જનીનિક વિકૃતિ કહેવાય, જેને પોઈન્ટ મ્યુટેશન કહેવાય, એનો કોન્સેપ્ટ તમને આપી દો કે આપને ખબર છે કે રંગસૂત્ર ઉપર રેખીય રીતે શું ગોઠવાયેલું હોય? તો કે આનુવંશિકતાનો એકમ એટલે જનીન, અને જનીન છે એનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ. આ જે ડીએનએ છે એ ડીએનએની તમે રચના જુઓ: એડેનિન, ગ્વાનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, ગ્વાનિન. તો એની પૂરક શૃંખલામાં એ હોય તો ટી, સી, એ, જી, જી, સી, ટી, એ અને સી. આ એક ડીએનએ છે. ડીએનએમાંથી આરએનએ બને ત્યારે આ જ ક્રમ છે એ આરએનએમાં આવે, અને આરએનએમાંથી પ્રોટીન બને. જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે આ ક્રમ મુજબ એમિનો એસિડ ગોઠવાય. આ પણ આપણે શીખી ગયા છીએ કે ડીએનએ એમાંથી શું બનશે? એમઆરએનએ બનશે, અને એમઆરએનએમાંથી શું બનશે? પ્રોટીન બનશે. પ્રોટીન શેમાંથી બનશે? એમિનો એસિડનો પોલિમર. તો મતલબ કહેવાનો શું મતલબ છે કે જેવું ડીએનએ હોય એવું એમઆરએનએ બને. જેવું એમઆરએનએ છે એ જ ક્રમમાં એમિનો એસિડ ગોઠવાય એટલે કે પ્રોટીન બને. જો એમિનો એસિડનો ક્રમ બદલી જાય તો પ્રોટીનનો પ્રકાર બદલી જાય. એમિનો એસિડનો ક્રમ બદલે એટલે પ્રોટીનનો પ્રકાર બદલી જાય. તો જેવું ડીએનએ, જેવું એમઆરએનએ અને એવું જ પ્રોટીન. હવે માની લ્યો કે અહીંયા આ જે ત્રણ છે ને જનીન સંકેત કહેવાય, જે આપણે આગળના ચેપ્ટરમાં શીખશું. આમાં કોઈ પણ એક ન્યુક્લિયોટાઇડ અહીંથી ડિલીટ થઈ જાય, નીકળી જાય તો આને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. તો નવો ક્રમ બદલી જશે, અને ક્રમ બદલે એટલે એમિનો એસિડનો ક્રમ બદલે એટલે પ્રોટીન બદલે. આપણે 11માં શીખવું હતું કે BIOLOGY આ બાયોલોજીનો સ્પેલિંગ છે, એમાં ક્રમ બદલી નાખો અને BOILOGY લખો તો આ સ્પેલિંગ ખોટો બને. એમ અહીંયા ક્રમ બદલી ગયો, AG હતું એની બદલે ATT થઈ ગયું. પેલો ક્રમ શું હતો? અહીંયા AGT. એમ તો ક્રમ બદલી જાય. અથવા તો શિફ્ટ મ્યુટેશન. શિફ્ટ એટલે શું કે પછીના બધા જ જનીન સંકેત બદલી જાય. જો આજ વાત કરું તો આમ છે, 3 ગ્રુપ પાડો તમે, તો પેલો સંકેત કયો હતો? AGT. એના પછી હું હતું TCC, પછી હું આવ્યું હતું GAT, અને આગળ આ 3 ઉદાહરણ લીધા. હવે આ અહીંથી તૂટી ગયું, આનું લોપ થઈ ગયો. રંગસૂત્રની રચનાકીય લોપ નહીં, અહીંયા એક ન્યુક્લિયોટાઇડ નીકળી જાય ડીએનએની રચનામાંથી. તો જે નવા સંકેત શું થઈ જાય? ATT. જો બદલી ગયો ATT, પછી CCG થઈ જાય CCG, અને ATG
ATG એનો મતલબ કે આના કરતાં અલગ થઈ ગયો. ક્યાંથી બદલે તો કે જ્યાંથી આવું કંઈ થાય અથવા તો એક ઉમેરાઈ જાય. હવે એમ પણ કહો અહીંયા પેલા G હતું, અહીંયા C હતું, આ ઓરિજિનલ હતું AGT TCC GAT. હવે અહીંયા હું એક ઉમેરી દઉં T પાછો વધારાનો, અહીંયા શું આવશે A. તો હવે ક્રમ જુઓ AGT, એમાં કંઈ ફેરફાર નથી થયો પહેલામાં. પછી TTC થઈ ગયું TTC CGA CGA, ક્રમ બદલી ગયો. આ પણ અલગ છે, આ પણ અલગ છે, આ પણ અલગ છે, બધા અલગ અલગ છે. મતલબ કે DNA ની રચનામાં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ક્રમ બદલવાની પ્રક્રિયા એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. અને પછીના ભાગમાં એટલે ફ્રેમ શિફ્ટ એટલે પછીના બધા જ સંકેતો બદલી જાય એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન પણ કહી શકાય, જે આપણે એના ઉદાહરણ સાથે આગળ જોઈશું, એટલે કે આગળ સમજશું આપણે. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ. એટલે કે રંગસૂત્રની સંખ્યાકીય, રંગસૂત્રની રચનાકીય અને પોઈન્ટ મ્યુટેશન એટલે કે જે જનનિક વિકૃતિ છે એની આપણે સમજ આપેલી છે. પ્રકરણમાં હવે થોડુંક જ બાકી છે કે મેન્ડેલિયન વિકૃતિઓ એટલે કે કેટલાક આનુવંશિક રોગો છે એ વારસામાં કઈ રીતે આવે એ, અને કેટલાક આપણે પેડિગ્રી ચાર્ટનું એનાલિસિસ કેમ કરવું એ આપણે સમજવાનું છે. તો ભણતા રહેજો અને હેવ એ નાઇસ ડે.